ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરીશું કે ડીપ ડસ્ટિંગ એટલે શું. જ્યારે પણ આપણા પેશન્ટ કેર એરિયામાં જ્યારે પેશન્ટ ડિસ્ચાર્જ થાય ત્યારે તે એરિયાની તમામ વસ્તુઓને આપણે ડિસઇન્ફેક્ટ કરવાની છે. એટલે કે ડર્ટ ફ્રી, બેક્ટેરિયા ફ્રી અને જર્મ્સ ફ્રી એરિયા બનાવવાનો છે. એટલે એને ડીપ ડસ્ટિંગ દ્વારા આપણે એને ક્લીન કરવાનું છે. એમાં જ્યારે પણ પેશન્ટ ડિસ્ચાર્જ થાય એટલે પેશન્ટનું જે બેડ હોય છે તેને આજુબાજુનો એરિયા, એના લોકર્સ છે, એનું આઈવી સ્ટેન્ડ છે, કોટની નીચેનો એરિયા અને તમામ એરિયાને ક્લીન કરવાનો છે. પહેલાં તો ડ્રાય ડસ્ટિંગ કરવાનું છે અને પછી 1% હાઇપોક્લોરાઇડ સોલ્યુશન લઈ અને સ્પ્રે બોટલમાં ભરી અને પછી એને આપણે ક્લીન કરવાનો છે. તો ડીપ ડસ્ટિંગમાં પહેલાં આપણે ડ્રાય મોપિંગ કરીશું અને એના પછી આપણે વેટ મોપિંગ કરીશું. તો આમાં કેવું છે કે દરેક એરિયાને આપણે કવર કરવાનો છે. ફક્ત નીચેનો ફ્લોર ક્લીન નથી કરવાનો. ડીપ ડસ્ટિંગમાં દરેક વસ્તુ, દાખલા તરીકે વોલ પર ઘડિયાળ હોય છે તો એને પણ ક્લીન કરવાનું હોય છે. પછી લોકર્સ ખોલી અને એ બી ક્લીન કરવાના હોય છે. ઉપરનો એરિયા, લોકરની ઉપરનો એરિયા પણ ક્લીન કરવાનો હોય છે. કારણ કે પેશન્ટ ખાંસી ખાતા હોય છે તો બધું જે બેક્ટેરિયાઝ હોય એ દરેક એરિયામાં સ્પ્રેડ થયેલા હોય છે. તો કર્ટેનને પણ સાફ કરવાના છે, ક્લીન કરવાના છે. એટલે કે દરેક વસ્તુને ડિટેલમાં ક્લીન કરવાના છે. ઉપરથી ક્લીન નથી કરવાના. આપણે ડ્રાય ડસ્ટિંગ કરવાનું છે અને એના પછી વેટ ડસ્ટિંગ કરવાનું છે. પડદા ખરાબ થઈ ગયા હોય તેને વોશમાં આપવાના છે. આપણા બેડશીટ વોશમાં આપવાની છે. ગાદલાના કવર હોય તો એ આપવાનું છે અને પીલો કવર હોય તો એને પણ રિમૂવ કરવાનું છે. આઈસીયુની વાત આવે તો આઈસીયુમાં બેડની સાઈડમાં, બેડ સાઈડના તમામ જે હેન્ડલ હોય છે એ રિમૂવ કરી અને પછી એને ક્લીન કરવાનો હોય છે. એની નીચે ના એરિયા પણ ક્લીન કરવાનો હોય છે. રિમોટ્સ પણ ક્લીન કરવાનો હોય છે. એટલે દરેક વસ્તુને ક્લીન કરવાની હોય છે. તો જ આપણે બીજા પેશન્ટને આપણે ડિસઇન્ફેક્ટ એરિયા આપણે એને પ્રોવાઈડ કરી શકીએ. એટલે મેઇન જે વસ્તુ હોસ્પિટલમાં જ્યારે પણ આપણે કામ કરતા હોઈએ છીએ તો ફક્ત ઉપરથી ક્લીન કરવાનું નથી. એટલે કે દરેક એરિયા આપણે વર્કિંગ એરિયા જે હોય છે તે ડીપ ડસ્ટિંગ જ કરવાનું હોય છે. સો દરેક ડિપાર્ટમેન્ટમાં ધ્યાન રાખવાનું છે કે આપણા સફાઈ કર્મચારીઓ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ક્લિનિંગ કરે છે, એનું આપણે ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે. તો આઈ થિંક કે બધાને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે ડસ્ટિંગ કરવાનું છે. જ્યાં પણ પેશન્ટ ટચ કરે છે એ એરિયા પર ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. એટલે તમામ એરિયાને આપણે કવર કરવાના હોય છે અને ડસ્ટિંગ કરવાનું હોય છે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.